નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે છે આપણે જે પ્રકરણ 5 હતું સમાંતર શ્રેણી એ આપણે પૂરું કર્યું। હવે આપણે છે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા તરફ આગળ વધીએ। આજથી છે આપણું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યા છે એથી આપણે ચાલુ કરીએ છીએ। તો કે વાસ્તવિક સંખ્યા પ્રકરણમાં આપણે શીખતા પહેલા આપણે જાણીએ કે વાસ્તવિક સંખ્યા શું છે, વાસ્તવિક સંખ્યા એટલે શું। ओके तो एना माटेनी આપણે આગળની જે સંખ્યા છે એનું થોડું અહીંયા પુનરાવર્તન કરી લઈએ જેથી તમને બધી સંખ્યા છે યાદ આવી જ જાય અને યાદ આવેલી પણ છે કેમ કે તમે અત્યાર સુધી છે સમય સંખ્યા અસમય संख्या સુધી તમે ભણી ચૂક્યા છો। ओके થોડું પુનરાવર્તન કરીએ તો કે પ્રાકૃતિક સંખ્યાનું ગણ એટલે કે નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે એના ગણમાં કઈ કઈ સંખ્યા આવે છે તો કે બધી જ ધન સંખ્યા एक थी शरू थाय अने बधी ज धन संख्या छे केमां आवे छे प्राकृतिक संख्या ने अने प्राकृतिक जे संख्यानो गण छे आपणे शेना वडे दर्शावीए छीए n वडे। ओके એટલે प्राकृतिक संख्यानो जे गण छे n एनी अंदर कई कई संख्या आवे छे तो के 1 2 3 એટલે કે બધી જ ધન સંખ્યાઓ આવે છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યાનો ગણ પૂર્ણ સંખ્યાની અંદર શું આવે છે तो के 0 वगैरह छे संख्या केवी रीते दी अधूरी એટલે કે પૂર્ણ કરને કે 0 1 2 3 થી લઈને બધી ટૂંકમાં શૂન્ય અને ધન સંખ્યા। પૂર્ણ સંખ્યાની અંદર શું આવશે તો કે શૂન્ય અને ધન સંખ્યા જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ w વડે હોલ નંબર। ઓકે ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાનો ગણ ઇન્ટીજર નંબર। તો એની અંદર શું આવશે તો કે जे पण ऋण संख्या छे ऋण संख्या शून्य अने बधी ज धन संख्या केनी अंदर आवे छे तो के पूर्णांक संख्यानी अंदर एनो समावेश थाय छे। ओके आटली तो आपने बधाने परफेक्टली ख्याल छे के प्राकृतिक संख्यानी अंदर छे धन बधी धन संख्या आवे छे पूर्ण संख्यानी अंदर छे शून्य अने धन संख्या आवे छे अने पूर्णांक संख्यानी अंदर ऋण धन અને શૂન્ય એટલી સંખ્યાનો સમાવેશ થાય છે। ત્યાર પછી આપણે ભણ્યા હતા સમય સંખ્યાઓ। તો કે સમય સંખ્યાઓ આપણને કોને કહેતા હતા તો કે જે સંખ્યાનું સ્વરૂપ છે કેવું હોય p ના છેદમાં q પ્રકારનો એટલે કે અંશ અને છેદ વાળું જે સ્વરૂપ હોય એને આપણે કેવી સંખ્યા કહેતા હતા તો કે સમય સંખ્યા કહેતા હતા। જેમાં ખાસ જરૂરી p છે કેમાંથી હોય z માંથી p belongs to z એટલે કે p છે તમારો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે અને q છે નેચરલ નંબર એટલે કે q કેમાંથી હોય તો કે તમારા પ્રાકૃતિક ગણમાંથી હોય છે। એટલે કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q પ્રકારનું સ્વરૂપ દર્શાવી શકતા હોય એને કેવી સંખ્યા આપણે કહેતા હતા સમય સંખ્યા। ओके तो આપણે એક પણ શીખ્યા હતા ધોરણ 8 ની અંદર કે દરેક જે પૂર્ણાંક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા છે તથા દરેક પ્રાકૃતિક સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા પણ આપણે એને કહીએ છીએ કઈ રીતના ધારો કે અહીંયા આપણે આ લઈએ છીએ 2/5 તો એ કેવી થઈ જશે તમારી તો કે સમય સંખ્યા અહીંયા અંશ અને છેદ p અને q ના છેદમાં આપણે એ રીતના એનું સ્વરૂપ લખી શકીએ છીએ। પછી આપણે આ વાત કરી હતી કે 3 છે એ સમય સંખ્યા છે કે નહીં તો કે હા 3 છે એ સમય સંખ્યા છે કેમ કે આ સંખ્યાને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ કયા સ્વરૂપમાં 3 ના છેદમાં 1 આવી ગયું p ના છેદમાં q ફોર્મ આવી ગયું q સ્વરૂપનું આવી ગયું કે નહીં। ઓકે એટલે ટૂંકમાં આપણે એવું કહેતા હતા કે પૂર્ણાંક સંખ્યાનો જે કંઈ ગણ છે સમય સંખ્યાની અંદર એનો સમાવેશ થાય છે અને એ સિવાયની બીજી અમુક સંખ્યાઓ છે એની અંદર શું અપૂર્ણાંક સંખ્યા છે આની અંદર નથી આવતી પરંતુ આ બધી સંખ્યા છે આની અંદર આવે છે। ઓકે ત્યારબાદ આપણે શીખી ગયા હતા અસમય સંખ્યા। તો કે અસમય સંખ્યાની અંદર છે કઈ સંખ્યાનો સમાવેશ થાય છે तो के जे अविभाज्य संख्याना वर्गमूल अविभाज्य संख्या कोनी कहेवाय के जे संख्याना अवयव मात्र 2 ज होय એટલે કે એક અને એ સંખ્યા પોતે એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ। અને બીજી કઈ સંખ્યા છે તો કે વિભાજ્ય સંખ્યા। તો કે વિભાજ્ય સંખ્યા આપણે કોને કહીએ છીએ કે જેના અવયવ છે જે સંખ્યાના અવયવ છે
એ કેવા હોવા જોઈએ? 2 કરતા વધારે, એટલે કે 1 તો બધા સંખ્યાનો અવયવ હશે તથા પોતે સંખ્યા જે છે એ પોતાનો અવયવ છે અને એ સિવાયનો બીજો કોઈ પણ આપણને અવયવ, બાકીના 2 અવયવ સિવાયના વધારે, એટલે કે 3 ઓછામાં ઓછા 3 અવયવ આપણને મળવા જોઈએ એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? વિભાજ્ય સંખ્યા કહીએ છીએ। એટલે કે અવિભાજ્ય સંખ્યાના જે વર્ગમૂળ છે તથા પાઈની કિંમત કેટલી થાય? તો કે 22/7, એટલે કે આ બંનેનો તમે ભાગાકાર કરો 22/7 જ્યારે ભાગાકાર કરો છો ત્યારે આપણે અત્યારે 3.14 લઈએ છીએ, પણ ખરેખર 3.14 પછી પણ એ સંખ્યા છે એ ચાલી જાય છે જેની કોઈ પેટર્ન નથી। આપણે 9મા ની અંદર તમે શીખી ગયા હતા કે આ રીતના આવતું હતું કે 2.78 તો એ રીતની કોઈ 78 છે કેવું થાય છે? પુનરાવર્તન થાય છે, એટલે કે પુનરાવર્તન ન થતી હોય અને અનંત અનાવૃત હોય એવી સંખ્યાઓ બધી શેમાં આવતી હતી? તો કે અસમય સંખ્યામાં આવતી હતી। ઓકે, અહીંયા સુધી તમારો જે કોઈ કોન્સેપ્ટ હતો એ ક્લિયર થવો વધારે જરૂરી હતો। આ બધી જ વસ્તુ છે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ। હવે આપણે અહીંયા શીખવાનું છે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જો જે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને આવી ગયું, આની અંદર કેવી આવતી હશે? તો કે શાંત આવૃત સંખ્યા છે, પછી અનાવૃત જે સંખ્યા હતી જે પુનરાવર્તન થતી હતી એ બધી, અને આની અંદર જે પુનરાવર્તન નથી થતી એવી અસમય સંખ્યા, એ બંનેના ગણ છે એ બંનેના ગણના સમૂહને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા કહે છે। એટલે ટોટલી જેટલી પણ સંખ્યા છે, દરેક વર્ગમૂળ છે, દરેક સમય સંખ્યા છે, દરેક અસમય સંખ્યા છે, એ બધી જ સંખ્યા છે કેની અંદર આવી જાય છે? તો કે વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય છે। એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે। એ બંનેમાંથી કોઈ પણ સંખ્યા હોય એ કોની અંદર આવે છે? તો કે વાસ્તવિક સંખ્યાની અંદર આવે છે। અને વાસ્તવિક સંખ્યાના ગણને શું કહેવાય છે? r। વાસ્તવિક સંખ્યાના ગણને આપણે r વડે દર્શાવીએ છીએ। ઓકે, સમય સંખ્યાનો જે ગણ છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? q વડે। અસમય સંખ્યાને આપણે q બાર વડે દર્શાવીએ છીએ। પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે છે n વડે દર્શાવીએ છીએ। પૂર્ણ સંખ્યાને w વડે, પૂર્ણાંક સંખ્યા છે એને આપણે z વડે દર્શાવીએ છીએ, અમુક જગ્યાએ i વડે પણ દર્શાવીએ છીએ, અને વાસ્તવિક સંખ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ। મીન્સ કે વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? રિયલ નંબર। શું કહેવાય? રિયલ નંબર। તો અહીંયા સુધીનો હું ધારું છું ત્યાં સુધી તમારો કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ ગયો હશે, કેમ કે દરેક સંખ્યા છે કયા પ્રકારની છે આપણને ખબર હોવી જરૂરી છે। એમાં ખાસ કરીને અસમય સંખ્યા કે આ ચેપ્ટરની અંદર તમારે આગળ આવશે કે આ પ્લસ આ છે એ અસમય સંખ્યા છે એવું સાબિત કરો। રેડી? તો આપણને છે બધે વિશેની માહિતી હોવી જરૂરી હતી। હવે જે આપણે આ જે ચેપ્ટર છે એના આપણે આગળ લઈ જઈએ તો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું છે? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય અહીંયા આપણને આપેલું છે। પૂર્વ પ્રમેય આ મુજબનું છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b, એટલે કે આપણને છે અહીંયા બે ધન પૂર્ણાંકો આપેલા હોય કોઈ a અને b ને સંગત અનન્ય અણુ પૂર્ણાંકો, એટલે કે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો q અને r એવા મળે। એટલે કે a અને b નો ધન પૂર્ણાંકો આપણી પાસે કોઈ છે a અને b, અને એનો તમે ભાગાકાર કરો અને તમને બીજા બે જે ઋણ ન હોય એવા બે પૂર્ણાંકો મળે છે q અને r, કે જેથી કયા પ્રકારનું સ્વરૂપ થાય છે? તો કે a bq r, કે જ્યાં r ની કિંમત કેવી છે? તો કે 0 અથવા તો 0 કરતા મોટું, લેસ ધેન એન ઇક્વલ ટુ છે। જો એ નિશાની કઈ છે? લેસ ધેન એન ઇક્વલ ટુ। ઓકે, લેસ ધેન એન ઇક્વલ ટુ હોય એટલે શું થાય? 0 અને 0 કરતા r ની કિંમત કેવી છે? મોટી છે, અને b કરતા નાની, એટલે કે તમારી પાસે જે આ બે b પૂર્ણાંક છે એના કરતા કેવી છે? નાની। તમારા માટે ખાસ જરૂરી આની અંદર આટલી વસ્તુ છે, a bq r, 0 less than equal to r and less than b। હવે આની અંદર a ને b ને શું ને આપણને તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે। જો અહીંયા હું તમને એક્ઝામ્પલ આપું છું, આપણે અહીંયા 7/2 કરીએ। ઓકે, 2 3 કેટલા થશે? 6,
કેટલા બચશે અહીંયા 1. હવે અહીંયા જો 7 અને 2 જે તમારા છે શું છે 7 અને 2 એ અનુક્રમે તમારી બે ધન પૂર્ણાંક a અને b છે. એટલે તમને અહીંયા મેં કેટલા બે ધન પૂર્ણાંક આપ્યા, કયા બે ધન પૂર્ણાંક આપ્યા 7 અને 2, એટલે કે a અને b આપી છે. એના દ્વારા આપણને અહીંયા બીજા બે ધન પૂર્ણાંક મળ્યા. ક્યાં મળ્યા તો કે 3 અને 1 એ અનુક્રમે તમારું શું છે q અને r. અહીંયા એવું કહેવા માટે છે કે તમારી જે શેષ છે r એટલે શું થાય રિમાઇન્ડર, તમારી શેષ જે છે એ કેવી હોવી જોઈએ તો કે 0 કાં તો 0 હોવી જોઈએ અથવા તો 0 કરતા મોટી હોવી જોઈએ અને b કરતા નાની. તો ઓબ્વિયસ વાત છે b કરતા કેવી આવી જોઈએ નાની જ આવી જોઈએ. જો b કરતા નાની ના હોય ઉપરથી કોઈ આગળ ઉતારતા હોય તો આપણે ઓટોમેટિક છે એનો ભાગ લઈએ છીએ. ક્યાં સુધી ભાગ લેતા હોય જ્યાં સુધી આના કરતા નાની સંખ્યા આવી જાય ત્યાં સુધી. એટલે એમ તે મેડમ આ તો આપણને ખ્યાલ જ હતું, બસ ખ્યાલ જ હતું એ જ શીખવાનું છે પણ થોડુંક અલગ રીતે. સમજાણું? કઈ અલગ રીતે તો કે અહીંયા તમારું આ શું હતું a, આ તમારું શું હતું b, આ તમને અહીંયા શું મળ્યું q અને આ શું મળ્યું r. રેડી? હવે આ આખી મેથડ છે એને આપણે આના સ્વરૂપે દર્શાવો તો તમને આવડી જશે. a ની જગ્યાએ કેટલા છે 7 b ની જગ્યાએ કેટલા છે 2 ગુણ્યા q ની જગ્યાએ 3 અને રિમાઇન્ડર 1. 3 2 6 6 ને 1 કેટલા છે 7 આવી ગયા. હવે જો આની અંદર હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે a છે એ તમારો ખરેખર શું છે મુખ્ય સંખ્યા. મુખ્ય સંખ્યા એટલે કે તમારું ભાજ્ય. કોના વડે ભાગો છો એ તમારી b સંખ્યા છે એ શું છે તમારું ભાજક. અને તમને જે બીજી બે સંખ્યા મળે છે એ q તમને ભાગફળ મળે છે અને જે r છે એ તમને શું મળે છે શેષ મળે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એટલે અહીંયા માત્ર આ તમારો ખાલી બેઝિક કોન્સેપ્ટ તમને દર્શાવવા માટે લખેલું છે. અહીંયા આવી જાઓ પાછા કે આપેલ ધન પૂર્ણાંક એટલે કે આપણી પાસે કોઈ પણ બે ધન પૂર્ણાંક છે a અને b. રેડી? એને સંગત આપણને અનન્ય એટલે શું માત્ર ને માત્ર એક એવા અપૂર્ણ એટલે કે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો q અને r એવા મળે છે કે જેથી આ પ્રકારનું સ્વરૂપ થાય છે a bq r. આ સ્વરૂપ યાદ રાખવું ખાસ જરૂરી છે. આખા પ્રમેયની અંદર આ બે વસ્તુ તમને આવડવી ખાસ જરૂરી છે. રેડી? કે a શું થાય છે bq r અને r તમારો કેવો તો કે 0 અથવા તો 0 કરતા મોટો અને b કરતા નાનો. રેડી? હવે આની મદદથી આપણે છે આગળ સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણીએ કે જેની અંદર તમારે ગુસા મેળવવાના છે જેથી તમને છે 1/1 જે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ કરતા તમને સરળતાથી આવડી જશે. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. અત્યાર સુધી તમે શું કરતા હતા તમને જે સંખ્યા આપેલી હોય એનું આપણે શું કરતા અવયવ પાડી અને જે ગુસા છે મેળવતા. ગુસા એટલે શું થાય તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. ઓકે? અહીંયા આપણે કોનો ઉપયોગ કરવાનો છે તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો જે પૂર્વ પ્રમેય આપણે શીખ્યા એનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ છે યાદ રાખીશું એટલે તમને એકદમ યાદ રહી જશે. સૌપ્રથમ પહેલું કામ તમારે શું કરવાનું છે કે તમને અહીંયા બે સંખ્યા આપેલી છે. એક છે 135 અને બીજી છે 225. એ બંનેનો તમારે ગુસા મેળવવાનો છે. ઓકે? તો ગુસા છે તમે કઈ રીતના મેળવશો તો એના માટે સૌપ્રથમ તમારે એ જોવાનું કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે. ઓકે? એટલે કે 135 અને 225 માંથી મોટી સંખ્યા કઈ છે તો કે 225. ઓકે? 225 is greater than 135. ઓકે? હવે આ બંને સંખ્યા ઉપર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. એટલે કે 225 ભાગ્યા આપણે 135 કરવાના છે. આપણને અહીંયા જે યુક્લિડની ભાગ પ્રવિધિમાં કીધેલું હતું બે ધન પૂર્ણાંકો સંખ્યા આપણને આપેલી છે એટલે કે a અને b આપણને આપેલું છે. અહીંયા છે તમારું a કોણ થાય છે તો કે 225 અને b કોણ થાય છે તો કે 135. ઓકે?
એટલે કે આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે અને પછી આપણે જે સ્વરૂપમાં 7 ને દર્શાવ્યા હતા એટલે કે ભાગાકારના ભાગ પ્રવૃત્તિના પ્રમેયમાં જે રીતના આપણે દર્શાવ્યા હતા એ રીતના આ સંખ્યાને આપણે દર્શાવવાની છે। જો વિદ્યાર્થી મિત્રો તમે મનમાં જે સરળતાથી ભાગાકાર કરી શકતા હોય તો ઇટ્સ ઓકે, તમે કરી શકો છો। જો એવી રીતના ન થતો હોય તો તમારે શું કરવાનું, આપણે જે રીતના રેગ્યુલર ભાગાકાર કરીએ છીએ એ રીતના કરી નાખો। એટલે કે 225 ભાગ્યા 135, જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે 135 ગુણ્યા હું 2 કરીશ એટલે 225 કરતા છે એ વધી જશે। ઓકે, તો એ વિદ્યાર્થી છે ડાયરેક્ટ જો બાદબાકી થતી હોય અને ડાયરેક્ટલી આવડતું હોય તે રીતના પણ કરી શકે છે। કેમ કે અહીંયા 135 ગુણ્યા હું 2 કરીશ તો કેટલી સંખ્યા થશે, તો કે 100 ના હું કરું તો 200 થાય, 35 ને 35 70 એટલે 270 આવશે। જો અહીંયા કેટલા છે આપણી પાસે 225, સંખ્યા વધી જશે એટલે મારે અહીંયા એક વડે જ કમ્પલસરી ભાગ કરવો પડશે। 135 ગુણ્યા 1 કરીશ એટલે કેટલા થશે 135, અહીંયા 0, અહીંયા 12 માંથી 3 જાય તો કેટલા બચે 90 અને અહીંયા 0। ઓકે, યુક્લિડની ભાગ પ્રવૃત્તિના સ્વરૂપમાં તમે આને લખો, કઈ રીતના લખાશે તો કે a આ રીતનું હતું આપણી પાસે, a bq r। ઓકે, તો a કેટલા છે તમારી પાસે 225 ઇઝ ઇક્વલ ટુ b કેટલા છે 135, q એટલે તમારું ભાગફળ કેટલું આવ્યું 1 અને પ્લસ 90। ઓકે, એકદમ સિમ્પલ ભાગાકાર કર્યો, જે તમારી પાસે જે નાની સંખ્યા હતી એને ગુણ્યા તમે શું મૂક્યું ભાગફળ અને પ્લસ શું કર્યું શેષ એટલે કે 90। તો અહીંયા તમને શેષ છે એ 0 મળતી નથી। તમારે આ પ્રોસેસ ત્યાં સુધી કરવાની થશે જ્યાં સુધી તમને શેષ 0 ના મળે। અહીંયા તમને શેષ 0 મળી તો કે નહીં, તો કે શેષ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી પાછો આપણે ભાગ પ્રવિધિનો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા। હવે અહીંયા પાછું શેષ 0 નથી મળી એટલે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે। પરંતુ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારું a અને b ચેન્જ થઈ જશે। કઈ રીતના, a છે હવે તમારું કઈ આવી જશે 135, ઓકે, અને b કોણ આવી જશે 90। જે વસ્તુ તમે અહીંયા 225 અને 135 ઉપર તમે કરી હતી હવે કોના પર કરવાની છે 135 અને 90 ઉપર। તો કે 135 બરાબર 135 ને તમારે 90 વડે ભાગવાના છે। તો 90 એક 90 થાય અને 9 2 18 એટલે 90 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે તો કે 180 આવશે। તો 180 છે એ વધી જશે એટલે તમારે શું કરવું પડશે 90 એક 90 કરવા પડશે। 135 માંથી 90 બાદ કરો, 5 - 0 કરો એટલે કેટલા બચશે 5। ઓકે, અને 13 માંથી 9 બાદ કરો કેટલા બચશે તમારી પાસે તો કે 4। કમ્પ્લીટ થઈ ગયું। મેં હજુ કશું જ નથી કર્યું, શું કર્યું છે 135 - 90 કર્યા છે। ઓલો જે મેં તમને દાખલો ગણીને બતાવ્યો તો એની જગ્યાએ મેં એમ જ છે એની ગણતરી કરી નાખી છે। તો આપણને એમ કે હજી પણ અહીંયા છે તમારે 0 શેષ મળતી નથી, તો જે સ્ટેપ આગળ જવું પડશે। ઓકે, હવે મને કહ્યું છે કે એ તમારો કોણ થઈ જશે હવે 90 અને b કોણ થઈ જશે તમારો 145। એક વખત મેં લખ્યું છે, આપણે લખવાની જરૂર છે નહીં, અથવા તો ડાયરેક્ટ તમે લખી નાખશો તો પણ ચાલશે। આ કોઈ દર્શાવવાની જરૂર નથી, આ તમારા સરળતા માટે મેં દર્શાવેલ છે। ઓકે, તો કે શેષ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા કોની ઉપર હવે લાગુ પડશે 90 અને 45 ઉપર। 90 છે તમારો a થઈ ગયો, 45 ગુણ્યા 90 ને 45 વડે ભાગો તો કે 45 1 45 અને 45 ગુણ્યા 2 કેટલા થશે 90, એટલે કે 45 ગુણ્યા 2 90 થાય એટલે શેષ કેવી આવી 0। ઓકે, કેમ કે 45 ના ઘડિયામાં 90 આવે છે એટલે શેષ કેવી આવી જશે 0। ઓકે, 0 આવી કામ પતી ગયું। પરંતુ આપણે મેળવવાનું શું હતું તો કે
135 અને 225 નો ગુસા. તો આપણને કેમ ખબર પડશે કે શું ગુસા છે? આપણે તો ગુસા મેળવવાનો હતો કે નહીં? ઓકે. હવે એક વસ્તુ એકદમ ઈઝી. શું છે? તો કે તમને જ્યાં 0 મળે છે, શું મળે છે? 0 મળે છે એનું આગળનો જે તમને 0 સિવાયનો જે શેષ મળી હતી, કઈ મળી હતી? 45. એટલે આગળની જે શેષ છે શૂન્યતર અચળ જે છે, 0 નું આગળનું શૂન્યતર અચળ જે છે એ તમારો શું છે? ગુસા છે. એટલે કે આ સ્ટેપમાં અહીંયા 0 મળ્યો છે તો એના આગળના સ્ટેપમાં જોવાનું કે શૂન્યતર અચળ કયો છે? તો કે 45. એટલે કે તમારો 135 અને 225 નો ગુસા કેટલો થાય છે? 45 થાય છે. તો લખી નાખું છું હું ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો છે? તો કે 135 અને 225 નો કેટલો થાય છે? તો કે 45 થાય છે. 45 ના ઘડિયામાં 135 આવે છે અને 225 પણ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી છે. ખાલી ને ખાલી તમારે શું કરવાનું છે? ભાગાકાર કરતું જવાનું છે. સૌપ્રથમ સ્ટેપ નંબર 1 તમને યાદ રહી ગયું, મોટી સંખ્યા જોઈ લેવાની. બે સંખ્યામાંથી કઈ મોટી સંખ્યા છે? પછી મોટી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નાની સંખ્યા ગુણ્યા કે જે તમને ભાગફળમાં મળે છે એ, અને પ્લસ શું લખવાનું? શેષ. શેષ જો 0 આવી જાય તો ઇટ્સ ઓકે. જો 0 નથી આવતું તો તમારે પાછું એને આ બે સંખ્યા ઉપર છે તમારે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો. એટલે કે 135 અને 90 ઉપર, એટલે 135 બરાબર 90, એટલે 135 ને તમારે 90 વડે ભાગવાના. જે શેષ અને ભાગફળ મળે છે ને આ રીતના લખવાનું. જો શેષ 0 આવી જાય તો ઓકે, ન આવ્યું હોય તો પાછળ આગળના સ્ટેપમાં વધવાનું. અને જ્યારે તમને શેષ 0 મળે ત્યારે તેના આગળનું શૂન્યતર અચળ. શૂન્યતર અચળ એટલે શું થાય? શૂન્ય સિવાયનો અચળ. એટલે કે જે 0 ન હોય તે હોય 0 ના આગળનું જે અચળ છે કેટલો છે? 45 છે. આગળની જે શેષ વધે છે કેટલી છે? 45 છે. તમારે શું થશે? જે બે સંખ્યા તમને આપેલી છે બે સંખ્યાનો શું થશે? ગુસા થશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ અહીંયા 38220 આપેલા છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે 196 અને 38220 માં સૌપ્રથમ મોટી સંખ્યા કઈ છે? સ્ટેપ નંબર 1 એ છે કે જે બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યામાંથી મોટી સંખ્યાને આપણે પહેલા લખવાની છે. એટલે કે 38220 ગ્રેટર ધેન 196. ઓકે, હવે આપણને અહીંયા a બરાબર કેટલા મળી ગયા? 38220 અને b બરાબર કેટલા છે? 196. તો આપણે અહીંયા છે શું કરીશું? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા એટલે આપણને અહીંયા છે a bq + r સ્વરૂપનું એક સ્વરૂપ લઈ આવવાનું છે. હવે તમારે શું કરવું પડશે? 38220 ને 196 વડે ભાગવા પડશે. ઓકે, તો જ્યારે પણ આ રીતનું છે તમારો જે ભાગાકાર છે એ મોટો હોય, એટલે 196 નો ગણિત તો લગભગ કોઈને આવડતો હોય નહીં, અથવા તો સ્ટુડન્ટ લેવલે તમને ઓછો આવડતો હોય. ગુણાકાર કરવા પડે. 196 ગુણ્યા 1 કરશો તો ડાયરેક્ટ યાદ હોય. 1 અને 10 ઈ યાદ રહેશે. 196 ગુણ્યા 1 કરો એટલે 196 આવે ને 196 ગુણ્યા 10 કરશો એટલે કેટલા આવશે? તો કે 1960. ઓકે, તો થોડીક આપણે એની મદદથી પણ આપણે આગળ વધીશું. કઈ રીતના? જો 196 છે એ કોની આજુબાજુની સંખ્યા છે? 200 ની. 200 માં 4 ઘટે. ઓકે, તો થોડોક એનો પણ આપણે ઉપયોગ કરીને ભાગાકાર સરળતાપૂર્વક કરીશું. કઈ રીતના? અહીંયા જો 382 સંખ્યા છે. શું છે? 382 છે. તો તમને જ્યારે 100 આવી રીતના હોય 3820 હોય ને 196 હોય તો 382 છે એ કઈ રીતના સંખ્યા તમને મળે? તો કે 1 કરશો 196 ગુણ્યા 1 કરો એટલે 196 આવે. 196 ગુણ્યા 2 કરશો તો 382 કરતા જે સંખ્યા આવશે એ કેવી થશે? વધી જશે. ઓકે, તો તમારે કમ્પલસરી શું કરવું પડશે? 196 ગુણ્યા 196. અહીંયા જો 12 માંથી 6 બાદ જાય તો કેટલા વધશે? 6. કેમ કે 10 પર લેવો પડશે. અહીંયા કેટલા વધશે? 7. અને અહીંયા કેટલા વધશે? 2. અહીંયા 10 આવશે. 17 માંથી 9 બાદ કરો
17 માંથી 9 બાદ કરશો એટલે કેટલા બચશે તમારી પાસે? તો કે 8 આવશે અને 2 - 1 એટલે 1. ઉપરથી કેટલા આવશે? તો કે 2. ઓકે, 1862 થયું. હવે 196 ગુણ્યા 1 કરો, 2 કરો, 3 ગણો, 4 કરો, કેટલો લાંબો દાખલો થતો છે. એના કરતા વિદ્યાર્થી મિત્રો થોડુંક વિચાર કરો કે 196 ગુણ્યા 10 કરશો તો તમારી પાસે કેટલું આવે? 1960. ઓકે, તો 1960 ને અને 1862 છે એની વચ્ચે થોડોક જ ગેપ રહે છે. તો ટ્રાય ડાયરેક્ટ જ કરજો અને કે 196 ગુણ્યા કેટલા કરી જોવાના? 9. 196 ગુણ્યા 9 કરશો, 9 6 કેટલા થાય? 54. વધી કેટલી બચશે? 5. 9 9 81 ને 5 કેટલા થશે? 86. અને 9 1 9 9 ને 8 કેટલા થશે? 17. 12 માંથી 4 જશે એટલે કેટલા બચશે? 8 બચશે. અહીંયા 5 આવશે, અહીંયા કેટલા આવશે? 7. અને આ કેટલા 0 થઈ જશે? અહીંયા કેટલા બચ્યા તમારી પાસે? 15. 15 માંથી હું 6 બાદ કરીશ એટલે મારી પાસે કેટલા બચશે? તો કે 9. અને ઉપરથી હું શું ઉતારીશ? 0. ઓકે, કેટલા આવ્યા? 980. હવે 200 ગુણ્યા 5 કરું તો મને 1000 મળતા. 200 ગુણ્યા 5 કરું તો મને કેટલા મળતા? 1000 મળતા. તેનો મતલબ એમ કે 196 ગુણ્યા 5 કરીશ તો એની આજુબાજુ મને સંખ્યા મળી રહેશે. કરું છે 196 ગુણ્યા 5. 6 5 30 વધી આવી 3. 9 5 45. 45 ને 3 કેટલા થશે? 48. અને વધી આવશે 4. 5 1 5 અને 5 ને 4 કેટલા થશે? 9. એટલે અહીંયા 0 0 0 આવી જાય છે. તો એનો મતલબ એ કે 196 ગુણ્યા 195 કરીશ એટલે મને 38220 અને 0 શેષ આવી ગયો. આ દાખલો તો આપણે એક સ્ટેપમાં જ પૂરો થઈ ગયો. શું આવશે? તો કે a બરાબર હતો એટલે કે 38220 196. એને ગુણ્યા કેટલા? અહીંયા ભાગફળ કેટલું બચ્યું આપણી પાસે? 195 પ્લસ શેષ કેટલી મળે છે? 0. તો હવે દાખલાની શરૂઆત થઈ, પહેલા દાખલાની જ્યારે મેં તમને કીધું દાખલાનો અંત થયો ત્યારે મેં તમને કીધું હતું કે ગુસાઅ શું થશે? તો કે શૂન્યતર અચળ, શૂન્યથી આગળની જે શેષ છે એ તમારી શું થશે? તો કે તમારા જે આ દાખલો છે એનો જે રકમ છે, જે બે સંખ્યા છે એનો ગુસાઅ થશે. અહીંયા તો જો વિદ્યાર્થી મિત્રો કે તમારા આની અંદર પહેલા જ સ્ટેપમાં 0 આવી જાય છે તો કંઈ જ નહીં, બે સંખ્યામાંથી બે કઈ સંખ્યા 196 અને 38220 માંથી જે સંખ્યા નાની જે સંખ્યા છે એ જ તમારો શું છે? ગુસાઅ છે. એનો મતલબ એમ કે ગુસાઅ બરાબર શું થશે? તો કે 196 કોનો ગુસાઅ? 38220 અને 196 નો કેટલો આવશે? 196 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારો દાખલો છે એક જ સ્ટેપમાં પૂરો થઈ જતા હોય, કેટલા સ્ટેપ આવશે કોના ઉપર આધારિત છે? તમારા જે તમને બે આંકડા આપેલા છે એના પર આધારિત છે. ઓકે, જ્યારે તમારો દાખલો છે એક જ સ્ટેપમાં પૂરો થઈ જતો હોય, ડાયરેક્ટલી શેષ શું આવી જતી હોય? 0 આવી જતી હોય, ત્યારે તમને બે જે સંખ્યા આપેલી છે એમાંથી જે સંખ્યા નાની છે એનો શું થઈ જશે? ગુસાઅ. એટલે કે 196 અને 38220 માંથી નાની કઈ સંખ્યા છે? 196. એટલે આ બંનેને ગુસાઅ કોણ આવે છે? 196 આવે છે. ઓકે, અને જો એવું ના બનતું હોય તો સ્ટેપ બાય સ્ટેપ ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી તમારે આગળ વધવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારો જે સ્વાધ્યાય 1.1 નો પહેલો અને બીજો દાખલો હતો અહીંયા કમ્પ્લીટ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 નો જે પહેલાનો ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ. તો કે 867 અને 255 આપેલ છે. પહેલું સ્ટેપ એકદમ ઈઝી, જે મોટી સંખ્યા છે એ લઈ લો. 867 ગ્રેટર ધેન 255. ઓકે, એટલે હવે તમારે છે 867 અને 255 ઉપર શું કરવાનું છે? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. તો શું થશે? તો કે 867 બરાબર 255 ગુણ્યા ભાગાકાર કરો 255 867 ભાગ્યા 255 કરશો તો અહીંયા સમયનો સદુપયોગ કરવા માટે ડાયરેક્ટલી મૂકું છું કે 255 ગુણ્યા 3 પ્લસ 102 એટલે કે 867 ભાગ્યા 255 કરશો ત્યારે તમારે આગળ જે ભાગફળમાં 3 બચશે અને શેષ કેટલો બચશે? તમારી આગળ 102 બચે છે.
ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમારે સિમ્પલી 867 ભાગ્યા 255 કરવાના છે. મેં જે તમને આ દાખલો પહેલો અને બીજો જે રીતના શીખવાડ્યો છે એ રીતના જ. ઓકે, તો અહીંયા આપણને શેષ 0 મળતી નથી એટલે આપણે 255 અને 102 ઉપર પાછું શું યુક્લિડની ભાગપ્રવિધિનો ઉપયોગ કરશું. શેષ છે શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી કોની ઉપર 255 અને 102 પર ભાગપ્રવિધિનો ઉપયોગ કરતા. ઓકે, તો હવે જો અહીંયા 255 અને 102 એટલે કે 255 બરાબર 102 એને ગુણ્યા 255 ભાગ્યા 102 કરીશ એટલે 102 102 થાય અને 102 ગુણ્યા 2 કરો એટલે કેટલા બચે મારી પાસે? તો કે 204 થશે. 204 આમાંથી બાદ કરું 204 એટલે 5 માંથી 1 જાય એટલે કેટલા બચે? સોરી 5 માંથી 4 જાય એટલે 1 બચે. 5 માંથી 0 બાદ કરીશ એટલે કેટલા બચશે? 5. એટલે મને અહીંયા શેષ તરીકે કેટલા મળે છે? 51 મળે છે. હજુ સુધી આપણો જે જવાબ છે શેષ છે એ શૂન્ય આવી નથી. હજી એક સ્ટેપ આપણે આગળ વધીશું. જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી તમારે કન્ટિન્યુ આગળ વધતું જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. શેષ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી 102 અને 51. ઓકે, 102 અને 51 તમારું છે ભાજક અને જેનો વિશેષ આવે છે એ 2 લેવાની છે. 102 અને 51 પર ભાગપ્રવિધિનો ઉપયોગ કરતા. ઓકે, 102 ઇઝ ઇક્વલ ટુ 51 ગુણ્યા 51 1 51 અને 51 ગુણ્યા 2 કરો. 2 ગુણ્યા 1 એટલે 2 અને 5 ગુણ્યા 2 એટલે 10. તો આવી જાય છે 51 2 કેટલા થશે? 102 અને શેષ કેવી બચે તમારી પાસે? શૂન્ય. એનો મતલબ એમ કે અહીંયા તમારી આગળ શેષ કેવી આવી જાય છે? શૂન્ય આવી જાય છે. તો એના આગળનો શૂન્યતર અચળ કયો છે? તો કે 51. એટલે કે તમારો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ 867 અને 255 આ બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે 867 અને 250 નો ગુસા કેટલો થાય છે? તો કે 51 થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે તમારો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. આજે છે આપણે વાસ્તવિક સંખ્યા અને જે આગળની સંખ્યા જે હતી તે તમે ભણી ગયા એની બધા વિશેની આપણે શું મેળવી? માહિતી મેળવી, પુનરાવર્તન કર્યું તથા શું શીખ્યું બીજું? તો કે યુક્લિડની ભાગવિધિનો પૂર્વ પ્રમેય વિશેનું જેનું સ્ટેટમેન્ટ હતું એ જોયું અને એની મદદથી આપણે બે સંખ્યાનો ગુસા મેળવતા શીખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં અહીંયા સુધી રાખો.